હેલો મિત્રો, કેમ છો? તો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. તો તૈયારી અત્યારે બધા કરતા જ હોય છે. તો આજે હવે આપણે જે વ્લોગ બનાવીએ છીએ એમાં તમને યુઝફુલ થાય એવા વ્લોગ બનાવીશું, બરાબર? કેમ કે આમ ખોટો ટાઈમ વેસ્ટ તમારો પણ ના થાય અને મારો પણ ના થાય. તો તમને યુઝફુલ થાય એ રીતના આપણે વિડીયો બનાવીશું, બરાબર? તો આજે આપણે ઇતિહાસ સબ્જેક્ટ પર્ટિક્યુલર અલગ અલગ સબ્જેક્ટ લઈશું. આજે આપણે ઇતિહાસ સબ્જેક્ટ લઈશું. ઇતિહાસમાં હું કેવી રીતે વાંચું છું અને તમારે આ રીતના વાંચવું જોઈએ, અને તો તમારે સારી રીતે વંચાશે, યાદ રહેશે, અને રેગ્યુલર તમારે કેવી રીતના ટાઈમ ટેબલ રાખવું જોઈએ, નિયમિત કેવી રીતે લાવવી જોઈએ, એ બધું આજના વિડીયોમાં આપણે કવર કરીશું. એટલે ખોટો તમારો પણ ટાઈમ વેસ્ટ ના થાય અને મારો પણ ના થાય એ રીતના આપણે હવે દરરોજ કોઈક ના કોઈક નવા વિષય વિશે કંઈક ના કંઈક જાણીશું, બરાબર? તો વિડીયો શરૂ કરીએ અને વિડીયો લાસ્ટ સુધી બનાવી રહેજો, સ્કીપ કરતા નહીં, તો તમને યુઝફુલ થશે. તો ચલો વિડીયો શરૂ કરીએ. જોડે યુવાની બુક છે. હું પ્રિફર કરીશ કે યુવાની બુક યુઝ કરો, બરાબર? યુવાની એનસીઆરટી આવી છે, એ પણ બેસ્ટ છે. અને મારી જોડે આ પ્રાચીન અને મધ્યકાળની યુવાની બેસ્ટ બુક છે, બરાબર? આ જીપીએસસી 1-2માં આ બુક કામ લાગે છે, પણ અત્યારે આપણું સિલેબસ ઓલમોસ્ટ જીપીએસસી 1-2 જેવો જ છે, એટલે આપણે તૈયારી થોડી ડીપમાં જ કરી જોઈએ, બરાબર? તો હિન્દુની સભ્યતા બધાને ખબર જ છે, તૈયારી કેવી રીતે કરવાની છે. તો એક ટોપિક લેવાનો, બરાબર? એ પ્રમાણે તૈયારી કરવાની. જેમ કે સિંધુકીની સભ્યતાના બધા અલગ અલગ સ્થળો આપેલા છે, બરાબર? એ સ્થળો કરી નાખો. પછી વૈદિક યુગ કરો, એ રીતના લાઇનસર પ્રમાણે તૈયારી કરવાની. હું આમાંથી તૈયારી કરું છું, એટલે મને ખ્યાલ છે. અત્યારે ઓલમોસ્ટ મારે આ બધું પૂરું થઈ ગયું છે, બરાબર? જેમ કે હું કદાચ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ લઉં છું, બરાબર? તો મારે આ વાંચવાનું જ રહે, ખાલી રિવિઝન જ કરવાનું રહે છે, બરાબર? કેમ કે તમે જો શરૂઆત કરો છો તો પહેલાં શું કરવાનું, એકવાર આખું છે ફટાફટ વાંચી દેવાનું, શું આવે છે અંદર, કોને શરૂઆત કરી હતી, જૈન ધર્મ ક્યાંથી આવ્યો, બરાબર? બૌદ્ધ ધર્મ ક્યાંથી આવ્યો, એ બધું બહુ જરૂરી છે. બધી વસ્તુ આમાં નોટિસ કરવા જેવી છે. અને જ્યાં જ્યાં લાગે ત્યાં અંડરલાઈન કરવાની, ગોળ રાઉન્ડ કરવાના. આ બધા જે છે એ આપણે જ્યારે રિવિઝન કરતા હોય ત્યારે ડાયરેક્ટ આપણી નજર છે એ સીધી અહીંયા જ પડે, બરાબર? એટલે આવી રીતના ગોળ રાઉન્ડ કરવાના, બધું આવી રીતના કરતું રહેવાનું. એટલે આપણે જે તૈયારી છે એમાં બૂસ્ટ મળે જ્યારે છેલ્લી ટાઈમે કામ લાગે, બરાબર? જ્યારે તો સિંધુકીની સભ્યતા કદાચ કરતા હોય તો એમાં જે એક ટોપિક લઉં છું, જેમ કે હડપ્પામાં શું શું આવે છે એ બધું નોટ ડાઉન કરવાનું. રેગ્યુલર બધા જે બી જે કદાચ કરંટ અફેરમાં અમુક વાર કંઈક નવું સ્થળ શોધાયું હોય તો પછી આપણે બુકના બાજુમાં લખી દેવાનું, અહીંયા આ વસ્તુ નવું નોંધ થયું છે, એ બરાબર. એટલે આપણને કરંટ અફેરમાં પણ કામ લાગે, અને આ રીતના આપણે કદાચ તૈયારી કરતા હોય તો આપણે આ જૂના ટોપિક પણ કામ લાગે. તો આપણે શું કરવાનું પહેલાં કે પર્ટિક્યુલર મારા ખ્યાલથી આપણે ઇતિહાસ સબ્જેક્ટ લઈએ છીએ, બરાબર? તો ઇતિહાસ સબ્જેક્ટને લેવાનો, બરાબર? એમાં આપણે સિંધુકીની સંસ્કૃતિ કરીએ છીએ, બરાબર? સિંધુની સંસ્કૃતિ. તો સિંધુની સંસ્કૃતિના ટોપિક બધા પૂરા કરી દે, હડપ્પા, મોહેંજો-દડો, લોથલ, કંઈ બી હોય, બધા પૂરા થઈ જાય. પછી એને શું કરવાનું, રાત્રે એકવાર રિવિઝનમાં લઈ લેવાનું. રાત્રે એકવાર રિવિઝન, ફાસ્ટ રિવિઝન, જેટલા અંડરલાઈન કરી હોય એ રિવિઝન લઈ લેવાનું, બરાબર? એ રિવિઝન થઈ જાય પછી સવારે વહેલા ઉઠો, એટલે સવારે વહેલા ઉઠીને પાછું એકવાર રિવિઝન એનું કરી લેવાનું. એકવાર રિવિઝન કરવાથી શું થાય, જે રાત્રે આપણે કદાચ સૂઈ ગયા હોય, ઊંઘમાં કદાચ ભૂલી ગયા, તો સવારે પાછું આપણું તાજું થઈ જાય. એટલે પાછું એકવાર રિવિઝન કરી લેવાનું, બરાબર? અને પછી એ રીતના આખો દિવસ પાછું વાંચો અને રાત્રે પાછું રિવિઝન કરી લો. એટલે આપણું જે ટોટલ રિવિઝન છે એ આપણું બેસ્ટ થઈ જાય 2 વાર, બરાબર? એટલે આપણી યાદશક્તિ પણ રહે અને આપણે એક્ઝામ સુધી યાદ રાખવાનું છે, એટલે યાદ રાખવું જરૂરી છે. એટલે રિવિઝન વારંવાર કરશો તો જ ફાયદો રહેશે, બરાબર? પછી બીજું એક વસ્તુ છે, કદાચ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ કરો છો, બરાબર? તો આ બંને ધર્મોમાં આપણે કદાચ આઈડિયા નથી આવતું, બુકમાંથી નથી સમજણ પડતી કેવી રીતે શું છે, તો યુટ્યુબ પર તમે સિમ્પલ યુટ્યુબ પર સર્ચ મારશો ને તો જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ વિશે તો કેટલાય વિડીયો આવી જશે. તો એમાંથી કોઈ એક વિડીયો તમે જોઈ લો, બરાબર? એનામાં તમારે કોન્સેપ્ટ ક્લિયર કરી લો અને પછી બુકમાંથી વાંચો, એટલે તમારું રિવિઝન પણ થઈ જશે, આઈડિયા પણ આવી જશે કે શું શું વાંચવું જોઈએ, શું શું ના વાંચવું જોઈએ, બરાબર? તો એ રીતના તૈયારી કરો. જેમ કે કોઈ કદાચ તમને ટોપિક નથી આવડતો, બરાબર? સિંધુકીની સભ્યતા છે એમાંથી કોઈ એક આપણે ટોપિક નથી ખબર, જેમ કે ચાંગુ દડું છે, એ ક્યાંથી શું છે, કદાચ બુકમાં આઈડિયા નથી તમને, તો એ તમે યુટ્યુબ પર વિડીયો જોઈ લેશો તો તમે ઓટોમેટિક તમને આઈડિયા આવી જશે. પણ જ્યાં સુધી ઇતિહાસ તૈયારી કરો છો તો ઇતિહાસ છે એ શરૂઆતથી એનો ઇતિહાસ ક્યાંથી થયો બધું એ બધું ખ્યાલ હોવું જોઈએ આપણને બધું. અને આપણી હિસ્ટ્રી છે એ બહુ જૂની છે, બરાબર? એટલા માટે આપણે એ તૈયાર કરવું જોઈએ. હિસ્ટ્રી છે એ તમે ઉપર ઉપર વાંચી લો તો મેળ ના ખાય. આખું તમને ડિટેલમાં પૂછે અને કોઈ બી એક પર્ટિક્યુલર નાના નાના તાડપત્રો કે તામપત્રો કે જેટલા બી હોય, બરાબર? એ બધું ક્યાંથી આવ્યું અને ઇતિહાસ લખાણ કેવી રીતે લખાયું એ બધું તમને ખ્યાલ ના હોય, સિમ્પલ એવા પ્રશ્નો પૂછાઈ જાય તો આપણે લોચામાં પડીએ, બરાબર? એટલે બને ત્યાં સુધી હિસ્ટ્રી છે એ શરૂઆતથી જ કરો. ભલે પ્રશ્નો પૂછાતા ના હોય પણ આપણે શરૂઆત, આપણને હિસ્ટ્રી ખ્યાલ હોવી જોઈએ ગમે તે રીતે. તો હિસ્ટ્રી એ રીતના કરો, બરાબર? હિસ્ટ્રીમાં કંઈ ખાસ છે ને. પછી જો આ બુકની પાછળ કદાચ આપણને જે પ્રશ્નો આપેલા હોય છે, બરાબર, એ ખૂબ યુઝફુલ હોય છે. કેમ કે એ પ્રશ્નો કરો તો પણ વાંધો ના આવે. આ જે પ્રશ્નો છે આ બધા, બરાબર, આ યુવાની બુકમાં જ આવતા હોય છે. આ બધા પ્રશ્નો અગાઉ પૂછાયેલા પ્રશ્નો, એ બધા જીપીએસસી 1-2માં, ડીવાયએસઓ, મેથ્સ, એમાં બધા પૂછાયેલા હોય પ્રશ્નો સ્પીપામાં, એ બધા કવર કરી લેવાના, વાંચી લેવાના. બેઠા તો ના પૂછાય પણ આપણે આઈડિયા આવે કે આ
આ ટોપિકમાંથી જેમ કે જૈન બૌદ્ધ ધર્મમાંથી કેવા પ્રશ્નો પૂછાય છે તો આપણે આઈડિયા આવે બરાબર. પછી મહાવરા માટેના પ્રશ્નો આપેલા છે તો એમાંથી બેઠા પ્રશ્નો પૂછાય છે. ગઈ કોન્સ્ટેબલમાં બેઠા 2-3 પ્રશ્નો આપણે પાછળ મહાવરામાંથી જ પૂછાયા હતા બરાબર. એ કયો હતો? અશોકનો અભિલેખ વિશે બરાબર. કયા લખેલા છે, કઈ ભાષામાં છે બરાબર. એ આમાંથી બેઠો જ પૂછાય હતું. એટલા માટે કહું છું કે આ બધા પ્રશ્નો પણ ખાસ કામના છે, એટલા માટે કરી લેવા જોઈએ. એટલે બિંદાસ રહેવાનું. અને ઇતિહાસ છે એ શરૂઆતથી જ વાંચો, અને હું તો આમાંથી કરું છું એટલે મને આમ યુઝફુલ રહેશે. બીજું કે જો રાત્રે વાંચવું જોઈએ કે સવારે વાંચવું જોઈએ? રાત્રે વાંચવું જોઈએ કે સવારે? જો રાત્રે એકદમ વાતાવરણ શાંત હોય બરાબર. તમે દિવસે થોડું આરામ કરી લો છો તો રાત્રે વાંચો તો પણ વાંધો નહીં, પણ સવારે વહેલા ઉઠી 4 વાગે ઉઠી અને તમે રીડિંગ કરો તો તમારું એકદમ માઇન્ડ ફ્રેશ હોય બરાબર, તાજગી હોય, વાતાવરણ એકદમ શાંત હોય અને તમને યાદશક્તિ પણ ઝડપથી રહે. એટલે સવારે વહેલા ઉઠી અને 4 વાગે વાંચો તો પણ મજાની લાઈફ થઈ જાય તમારી વાંચવાની બરાબર. એટલે રૂટિન તમારું એવું રાખવું જોઈએ કે સવારે વાંચવું જોઈએ કે સાંજે. ઘણા ખરા રાત્રે વાંચતા હોય છે, અમુકને ફાવતું હોય છે, બધાનું મગજ અલગ અલગ કામ કરતું હોય છે, પણ યાદ રાખવાની શક્તિ આપણે અલગ અલગ રીતે હોય છે. એટલા માટે આપણે જે ટાઈમ અનુકૂળ આવે બરાબર, રાત્રે આવે તો રાત્રે અને સવારે આવે તો સવારે વાંચી શકાય છે. તો હિસ્ટ્રી માટે શું કરવાનું? તમારે કંઈ કરવાનું નથી. જો એનસીઆરટી છે, એનસીઆરટી એ કરી દેવાની બરાબર. અને કાં તો કોઈ પર્ટિક્યુલર તમારી જોડે યુવાની બુક હોય તો એ કરી દેવાની. આ બંનેમાંથી કોઈ એક કરો તો પણ વાંધો છે. બંને કરવાની જરૂર નથી, કેમ કે ટાઈમ વેસ્ટ થાય. બંનેમાં સેમ જ આપેલું છે, કંઈ અલગ છે નહીં. તો તમે એનસીઆરટી કરો ઇનફ છે, કાં તો યુવાની અલગથી બુક કરો, વાંધો નહીં આવે બરાબર. તો આ બંનેમાં કરી દો, કોઈ એકનું ટોપિક કરી દો. એનસીઆરટી કરો છો તો બેસ્ટ છે બરાબર. એનસીઆરટીમાં ટોપિક વાઇઝ બધું કમ્પ્લીટ આવેલું છે. અને પછી શું કરવાનું છે? પીવાયક્યુ લેવાના છે. પીવાયક્યુમાં કેવા પ્રશ્નો પૂછાય છે એ જોઈ લેવાનું છે. અને પછી પેપર સોલ્યુશન કરવાના છે. પેપર સોલ્યુશનમાં આખા સબ્જેક્ટના જેટલા કે જેમ કે કોન્સ્ટેબલની તૈયારી કરો છો બરાબર, તો કોન્સ્ટેબલમાં જેટલા બી પેપર સેટ આપતા હોય એ ટીક કરી દેવાના, કે ઇતિહાસનું એક ટોપિક પૂરો કરી દેવાનો. પછી બીજું છે કે બંધારણ લેતા હોય તો બંધારણ છે, બંધારણનું પૂરું કરી દેવાનું. એટલે એક લેશો તો વાંધો નહીં આવે. અને અમુકમાં આખા પેપરો આપેલા છે 200 માર્ક્સના. એ 200 માર્ક્સના આપણે જો બધી તૈયારી થઈ ગઈ તો એકવાર પેપર આપી જવાનું, કેવું માર્ક્સ આવે છે એ જોઈ લેવાના બરાબર. તો આ રીતના કરી શકો. જો તમે એક વસ્તુ યાદ રાખો કે કોઈ એક સબ્જેક્ટ લો છો બરાબર, જેમ કે હું ઇતિહાસ લઉં છું આજે, તો ઇતિહાસને હું 1 વીક આપીશ બરાબર. એક અઠવાડિયામાં મારે આ ઇતિહાસ પૂરો કરવાનો છે, એવો ટાર્ગેટ લઈને ચાલવાનું. જો તમે શરૂઆત કદાચ ઇતિહાસ કરો છો બરાબર, પછી વચ્ચે પાછું ભૂગોળ લાવી દેશો, પછી પાછું બંધારણ લાવી દેશો, તો તમે કદાચ આમાં ઇતિહાસમાં સંદુકીની સંપત્તિ ચાલતો હોય તો બંધારણમાં કદાચ મૂળભૂત ફરજો ચાલતો હોય, અહીંયા પછી ભૂગોળમાં આવી જશો તમે જમીન, બધું ભેગું થઈ જશે. તો એ ટાર્ગેટ રાખવાનું. હવે તો ટાઈમ નથી એટલે તમે બધા સબ્જેક્ટ લઈને ચાલશો તો વાંધો નહીં, પણ જ્યારે પર્ટિક્યુલર તૈયારી કરતા કદાચ જીપીએસસી 1-2ની તૈયારી કરી છે તમારે, તો શું કરવાનું? ઇતિહાસ છે તો હું ઇતિહાસને 1 વીકમાં પૂરું કરી દઈશ, કેમ કે સિંધુકીની સભ્યતા, જૈન બૌદ્ધ ધર્મ એ બધા સિમ્પલ ટોપિક છે તો પૂરા થઈ જાય બરાબર 1-2 દિવસમાં. બીજા બધા હાર્ડ ટોપિક છે એમાં વાર લાગે. તો ઇતિહાસમાં આવી રીતના તમે 1 વીકનો ટાર્ગેટ રાખવાનો. 1 વીકમાં ઇતિહાસ પૂરો કરી દઈશ, બીજા વીકમાં હું ભૂગોળ પૂરું કરી દઈશ, અને ત્રીજામાં બંધારણ પૂરું કરી દઈશ, અને ચોથા વીકમાં હું વારસો પૂરો કરી દઈશ બરાબર. તો આ 1 મહિનામાં આપણા 4 વિષય થઈ જશે. એ રીતના ટાર્ગેટ રાખી અને ચાલવાનું. એટલે આપણા સબ્જેક્ટ પણ પૂરા થાય, રિવિઝન પણ થાય, અને બાકી કોઈ સબ્જેક્ટ રહે નહીં. એટલે ટાર્ગેટ રાખીને ચાલશો તો વાંધો નહીં આવે. દરરોજ પૂરું કરી દેવાનું એટલે વાંધો ના આવે. ઇતિહાસ, હવે ઇતિહાસ છે બરાબર. ઇતિહાસમાં કંઈ ખાસ કરવાની જરૂર નથી. જો કોન્સ્ટેબલ માટે અને પીએસઆઈ માટે બંને માટે સેમ જ છે ઇતિહાસ. એટલે જો પહેલાં ટોપિક પૂરા કરી દો, કાં તો નોટ્સ બનાવી એ પૂરી કરી દેવાની. પછી લેવાના પીવાયક્યુ લેવાના. પીવાયક્યુમાં બધું કરવાની જરૂર નથી. કયા જેમ કે સિંધુકીની સભ્યતામાં કેવા ટોપિકના પ્રશ્નો પૂછાય છે એ જોઈ લેવાના પીવાયક્યુ બરાબર. એ રીતે બધાના જોઈ લેવાના. એટલે પીવાયક્યુ થઈ જાય પછી શું કરવાનું? આપણે મોક ટેસ્ટ આપી દેવાની. મોક ટેસ્ટ ખાલી હિસ્ટ્રીની આપવાની અલગથી. તો હિસ્ટ્રીની અપાઈ જાય પછી આપણે આ સબ્જેક્ટને છે એ વાળી જોડીને મૂકી દેવાનો. ટાઈમ પૂરો થઈ ગયો છે. આપણે ઇતિહાસને બહુ ભારણ નથી. ઇતિહાસ, ભૂગોળ અને વારસો આ 3નું વધારે ભારણ નથી બરાબર. બંધારણનું ખાસ વધારે છે, મેથ્સનું વધારે છે બરાબર, અને રિઝનિંગ વધારે છે બરાબર. તો આ 3-4 સબ્જેક્ટ કરંટ છે. આ 4 સબ્જેક્ટ છે એ ખાસ કરવાના. બાકી ઇતિહાસ, ભૂગોળ, કલ્ચર એકવાર વંચાઈ જાય, બધું રિવિઝન થઈ જાય, પછી મોક ટેસ્ટ અપાઈ જાય અને પીવાયક્યુ જોવાઈ જાય, આટલું થઈ જાય પછી એને મૂકી દેવાનું બરાબર. તો આ રીતના બધું સિમ્પલ તમે તૈયારી કરશો તો આપણે જરૂરથી વધારે માર્ક્સ આવશે. અને હવે નેક્સ્ટ કયો તમારે વિષય વિશે વાંચવું છે, કે રીતના તૈયારી કરી છે, તો એની કોમેન્ટ કરજો તો આપણે એને જરૂરથી રિપ્લાય આપીશું. તો આ રીતના ઇતિહાસ કોઈ બી બીજો સબ્જેક્ટ હોય તો લઈ શકાય છે બરાબર. તમને કોઈ પણ વિષયનો ડાઉટ હોય તો મને કોમેન્ટ કરજો, એનો જરૂરથી રિપ્લાય આપીશ. કેવી રીતના તૈયારી કરે, શું કરે. બંધારણને બધા પૂછતા હતા વારંવાર, તો બંધારણનો વિડીયો બનાવી દીધો છે. ઇતિહાસ હવે આપણે રેગ્યુલર કોઈ બી એક સબ્જેક્ટ વિશે પર્ટિક્યુલર વાત કરીશું, અને તમને એમાં જાણવા મળશે કે શું કરવું જોઈએ, શું નહીં બરાબર, કેવી રીતે તૈયારી કરવી જોઈએ. હવે સમય ઓછો છે એટલા માટે આપણે ધ્યાન રાખવું જોઈએ બરાબર. એટલે ઓછા સમયમાં આપણે વધુ શું શીખવા મળે એ વિડીયોમાં આપણે લઈને આવીશું. તો દરરોજ કંઈક ના કંઈક નવું શીખીશું. તો વિડીયોમાં જરૂરથી બને
અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરી દેજો. કંઈક ના કંઈક તમને નવું જાણવા મળશે અને તમને યુઝફુલ થશે એક્ઝામના રિલેટેડ. બરાબર, તો આજનો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.